વડોદરા શહેર નજીક આવેલા પોર કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવતો વડોદરાનો યુવાન કાર સાથે ભટકાયો હતો. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઇક ચાલક હવામાં ફૂટબોલની જેમ ફંગોળાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો હચમચાવી નાખે તેવો વિડીયો બાઇક ચાલક પાછળ જઈ રહેલા કાર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. શહેર નજીક આવેલા પોર કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતા કારમાં ભટકાતા હવામાં ફૂટબોલની જેમ ઉછળ્યો હતો અને સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. આ યુવાન કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે સમયે ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો હચમચાવી નાખે તેવો વિડીયો બાઇક ચાલક પાછળ જઈ રહેલા કાર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. આ બનાવ અંગે વરણામા પોલીસે મોતને ભેટેલા બાઇક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચંચળબા નગરમાં અનિલ અરવિંદભાઈ ગાંધી ઉંમર વર્ષ 36 વહેલી સવારે પોતાની મોટરસાયકલ લઈને કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયો હતો. અનિલ ગાંધી દર્શન કરીને પૂરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો. પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યો હતો. કાયાવરોહણ પોરના સિંગલ રોડ પર અનિલ સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. તેને પોતાની આગળ જતી એક બલેનો કારનો પણ ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો. સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો બનેલો કારના ચાલકે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. કાર ચાલકે લગભગ 1 કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડીયો ઉતાર્યો હતો. બલેનો કારના ચાલકે બાઇક ચાલક અનિલ ગાંધી રોંગ સાઈડ ઉપર પોતાની બાઇક લઈને કાયાવરોહણ તરફ જતી અલ્ટો કાર સાથે ફાજલપુર ગામના પાટિયા પાસે પ્રચંડ ધડાકા સાથે ભટકાઈને હવામાં ફંગોળાય છે અને રોડ ઉપર પટકાતા મોતને ભેટે છે. ત્યાં સુધીનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો.